સુરતના ડાયજન ગોરાડ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 11ના જનસેવા કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત વિધાનસભા ડેપ્યુટી સ્પીકર પુણેશભાઈ મોદી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અડાજણ ગોરાડ વિસ્તારમાં મહર્ષિ એપાર્ટમેન્ટ ખાતે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 11ના જનસેવા કાર્યાલયનું ઉદ્ઘાટન ધાર્મિક વિધિ અને શુભેચ્છાઓ વચ્ચે યોજાયું હતું। કાર્યક્રમના અધ્યક્ષતામાં કબીર મંદિર રામપુરાના મહંત શ્રી તુલસીદાસજી છગનદાસજીએ કરી હતી, જ્યારે ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને ધારાસભ્ય પુણેશ મોદીના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા અલ્પાબેન મહેતા, કોર્પોરેટર વૈશાલીબેન શાહ અને કોર્પોરેટર હર્ષભાઈ મહેતા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ઉપાધ્યક્ષ ગુજરાત વિધાનસભા 167 સુરત પશ્ચિમ વિધાનસભા ધારાસભ્ય સુરત મહાનગરપાલિકાની 2026ની સામાન્ય ચૂંટણી પૂર્ણ થઈ। ભારતીય જનતા પાર્ટીના 115 જેટલા કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા। આ તમામને અભિનંદન, શુભેચ્છા પાઠવું છું। જનતાએ કમળને, ભાજપને જે મત આપ્યા છે, પોતપોતાના વિસ્તારના જનપ્રતિનિધિઓ જનતાના પ્રશ્નને વાચા આપવા, એમની આશા અપેક્ષા પરિપૂર્ણ કરવા, જે કંઈ નાની મોટી સમસ્યા મુશ્કેલી હોય તે દૂર કરવા એક જનસંપર્ક કાર્યાલય એ વોર્ડ નંબર 11ના કોર્પોરેટર શ્રી પરિમલભાઈ ચાસિયાએ આજે કાર્યાલય જનસંપર્ક કાર્યાલય ખુલ્લું મૂક્યું છે। જનતાને જે કંઈ પ્રશ્ન હોય તો એમના કાર્યાલયમાં આવીને રજૂઆત કરવાનો એક સાનુકૂળ વાતાવરણ અને ઊભું કર્યું છે। આને કારણે જનતાને પણ વિશ્વાસ થાય કે અમારે ચૂંટાયેલો પ્રતિનિધિ એ અમારા વિસ્તારમાં પણ આવે છે, એમના કાર્યાલયમાં પણ મળે છે અને મહાનગરપાલિકામાં જઈને એમના પ્રશ્નને વાચા આપવાનું, સમસ્યાનો ઉકેલ લાવવાનું કામ ઝડપભેર કરે છે। એટલે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતપોતાનું જનસંપર્ક કાર્યાલય આ રીતે ખુલ્લું મૂકે, લોકોની સેવામાં ઉપલબ્ધ થાય એવી શુભેચ્છા સાથે પરિમલભાઈને ખૂબ ખૂબ અભિનંદન। જનસેવા કાર્યાલય મારફતે સ્થાનિક નાગરિકોની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ અને જનસંપર્ક વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। તો સમગ્ર કાર્યક્રમનું આયોજન વોર્ડ નંબર 11ના કોર્પોરેટર પરિમલભાઈ ચાસિયા દ્વારા કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।